નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક એકદમ રોમાંચક ભૌગોલિક સફર પર જવાના છીએ. ભૂગોળ આમ તો હંમેશા રસપ્રદ હોય છે, પણ ભાઈ જ્યારે આપણે ગુજરાતની નદીઓ વિશે વાત કરતા હોઈએ ને, ત્યારે તે માત્ર પાણીના વહેણની વાત નથી રહેતી. તે આપણી સંસ્કૃતિ, આપણી ખેતી અને આપણા જીવનના ધબકારની વાત બની જાય છે. તો ચાલો પૂરા ઉત્સાહ સાથે આ સફરની શરૂઆત કરીએ અને જોઈએ કે કુદરતે આપણા રાજ્યને પાણીના સ્ત્રોત તરીકે કેવી અનોખી ભેટ આપી છે. સામાન્ય રીતે ભૂગોળના પુસ્તકોમાં આપણે અમુક મોટી નદીઓના જ નામ સાંભળ્યા હોય છે, પણ આ આંકડો જુઓ, 185. હા, આપણા ગુજરાત રાજ્યમાં કુલ 185 નદીઓ વહે છે. વિચાર તો કરો, એક એવો પ્રદેશ જેનો મોટો હિસ્સો સૂકો અથવા અર્ધ સૂકો ગણાય છે, ત્યાં નાની મોટી મળીને કુલ 185 નદીઓનું આખું જાડું પથરાયેલું છે. આ આંકડો ખરેખર વિશાળ અને આશ્ચર્ય પમાડે તેવો છે, ખરું ને? અને હા, સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ બધી નદીઓ આખા રાજ્યમાં એકસરખી રીતે વહેંચાયેલી નથી. સૌથી મોટો હિસ્સો તો કચ્છનો છે, જ્યાં 97 નદીઓ છે. ત્યારબાદ સૌરાષ્ટ્રમાં 71 અને તળ ગુજરાત એટલે કે મેઇનલેન્ડ ગુજરાતમાં માત્ર 17 નદીઓ આવેલી છે. છે ને કમાલની વાત? ભૌગોલિક રીતે જે પ્રદેશમાં સૌથી ઓછો વરસાદ પડે છે ત્યાં સૌથી વધુ નદીઓ છે, અને જે પ્રદેશ સૌથી હરિયાળો છે ત્યાં સૌથી ઓછી નદીઓ છે. આ વિતરણ જ ખરેખર અચરજ પમાડે એવું છે. તો આ વિશાળ જળ માળખાને સરળતાથી સમજવા માટે આપણે આ વિશ્લેષણમાં એક પછી એક વિસ્તાર જોઈશું. પહેલા તળ ગુજરાતની નદીઓ, પછી સૌરાષ્ટ્રની મહાનદીઓ, ત્યારબાદ કચ્છની વિશેષ નદીઓ અને છેલ્લે કેટલીક રસપ્રદ વિશિષ્ટતાઓ પર નજર કરીશું. તો ચાલો સૌથી પહેલા વાત કરીએ બનાસકાંઠાથી લઈને વલસાડ સુધી ફેલાયેલા તળ ગુજરાતની નદીઓની. અહીં એક બહુ મોટો વિરોધાભાસ છુપાયેલો છે. તળ ગુજરાતને આપણે ઉત્તર, મધ્ય અને દક્ષિણ એમ 3 ભાગમાં વહેંચીએ છીએ. હવે અહીં આખા રાજ્યની સૌથી ઓછી એટલે કે માત્ર 17 જ નદીઓ છે. પણ જળજથ્થાની દૃષ્ટિએ જોઈએ ને તો આ વિસ્તાર સૌથી વધુ સમૃદ્ધ છે અને સૌથી ફળદ્રુપ મેદાનો પણ અહીં જ આવેલા છે. આવું કેમ? કારણ કે આમાંની મોટાભાગની નદીઓ ગુજરાતની બહારથી એટલે કે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી પુષ્કળ પાણી લઈને આવે છે. નદીઓની સંખ્યા ભલે ઓછી રહી, પણ પાણીનો જથ્થો પ્રચંડ છે. હવે જ્યારે ઉત્તર ગુજરાતની નદીઓની વાત નીકળી જ છે, ત્યારે એક ખાસ ભૌગોલિક શબ્દ સમજવો એકદમ જરૂરી બની જાય છે, અને એ છે કુંવારિકા નદી. કુંવારિકા એટલે એવી નદી જે દરિયાને મળતી જ નથી, પણ તેનો પ્રવાહ આગળ જઈને રણમાં જ સમાઈ જાય છે. જાણે કે કોઈ કુંવારી કન્યા જે સાગરમાં ભળવાને બદલે રણની રેતીમાં જ વિલીન થઈ જાય. ઉત્તર ગુજરાતની નદીઓનું આ એક બહુ જ વિશિષ્ટ અને સુંદર લક્ષણ છે. ઉત્તર ગુજરાતમાં આવી મુખ્ય 3 કુંવારિકા નદીઓ છે: બનાસ, સરસ્વતી અને રૂપેણ. આ ત્રણેય નદીઓ છેવટે કચ્છના નાના રણમાં અંત પામે છે. બનાસ નદીની વાત કરીએ તો તે રાજસ્થાનના ઉદયપુરની ટેકરીઓમાંથી નીકળે છે અને આ ગુજરાતની સૌથી મોટી કુંવારિકા નદી છે, જેના પર પ્રખ્યાત દાંતીવાડા ડેમ પણ આવેલો છે. સરસ્વતી નદી, જેના પર મુક્તેશ્વર ડેમ છે, તે સૌથી પ્રાચીન નદી માનવામાં આવે છે. અને ત્રીજી છે રૂપેણ નદી, જે ટૂંગા પર્વતમાંથી નીકળે છે. આ ત્રણેય નદીઓ ઉત્તર ગુજરાતના એ શુષ્ક પ્રદેશ માટે ખરા અર્થમાં આશીર્વાદ સમાન છે. કુંવારિકા નદીઓથી તદ્દન વિપરીત મધ્ય અને દક્ષિણ ગુજરાતની આ મહાન નદીઓ સીધી સાગરમાં જઈને ભળે છે. આ નદીઓનું કદ અને વ્યાપ ખરેખર પ્રચંડ છે. જુઓ, સાબરમતી એ ગુજરાતમાં વહેતી સૌથી લાંબી નદી છે, જેના પર ધરોઈ બંધ છે. મહી નદી મધ્યપ્રદેશમાંથી નીકળે છે અને વણાકબોરી તથા કડાણા જેવા મોટા ડેમ તેના પર આવેલા છે. તાપી નદી, જેને આપણે સૂર્યપુત્રી પણ કહીએ છીએ, તે એક 12માસી નદી છે અને ઉકાઈ કાકરાપાર યોજના માટે પ્રખ્યાત છે. અને અલબત્ત ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા, જેના પર આપણો ભવ્ય સરદાર સરોવર ડેમ આવેલો છે, તેને તો કેમ ભૂલાય? તળ ગુજરાતની ચર્ચા ચાલતી હોય ત્યારે એક અત્યંત રસપ્રદ નદીનો ઉલ્લેખ કરવો જ પડે, અને એ છે વિશ્વામિત્રી નદી. પાવાગઢના ડુંગરોમાંથી નીકળતી આ નદી વડોદરા શહેરની બિલકુલ વચ્ચેથી પસાર થાય છે. અને સૌથી રોમાંચક વાત એ છે કે આ નદીમાં મગરોની સંખ્યા એટલી બધી વધારે છે કે તેને ગુજરાતમાં અને દેશમાં મગરોની નદી તરીકે ઓળખવામાં આવે છે. છે ને એકદમ અદ્ભુત હકીકત? તો તળ ગુજરાત પછી હવે આપણું ભૌગોલિક ધ્યાન થોડું બદલીએ અને 71 જેટલી સ્વતંત્ર નદીઓનું વિશાળ માળખું ધરાવતા સૌરાષ્ટ્રના પ્રદેશ તરફ જઈએ.
સૌરાષ્ટ્રની બે સૌથી અગત્યની અને મહાન નદીઓ એટલે ભાદર અને શેત્રુંજી. ભાદર નદી જે મદાવા ડુંગરમાંથી નીકળે છે અને નવી બંદર પાસે અરબ સાગરને મળે છે, તે સૌરાષ્ટ્રની સૌથી લાંબી અને સૌથી મહત્વની નદી છે. હકીકતમાં ગુજરાતમાં જ ઉદ્ભવતી હોય અને ગુજરાતમાં જ વહેતી હોય તેવી આ સૌથી લાંબી નદી છે. આ એક બહુ જ મહત્વનો મુદ્દો છે. બીજી તરફ શેત્રુંજી નદી ગીરની ટેકરીઓમાંથી નીકળી ખંભાતના અખાતને મળે છે અને તે ભાવનગર તથા અમરેલી જિલ્લા માટે તો સાવ જીવાદોરી સમાન છે. સૌરાષ્ટ્રની ભૂગોળ જ એવી છે કે ત્યાંનું પાણી અલગ અલગ દિશાઓમાં વહેંચાઈ જાય છે. એક તરફ મચ્છુ નદી છે, જે રાજકોટ જિલ્લામાંથી નીકળી છેક કચ્છના નાના રણમાં સમાઈ જાય છે અને તે સૌરાષ્ટ્રની સૌથી મોટી કુંવારિકા નદી છે. તો બીજી તરફ આજી નદી છે, જે રાજકોટને પીવાનું પાણી પૂરું પાડે છે અને તે કચ્છના અખાતને મળતી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી છે. આ બંને નદીઓ સૌરાષ્ટ્રની જળ વ્યવસ્થાની વિવિધતા દર્શાવે છે. હવે ભૂગોળમાં કેટલીકવાર બહુ અસામાન્ય ઘટનાઓ જોવા મળતી હોય છે. લીમડી ભોગાવો નદી એ આવી જ એક ભૌગોલિક વિશેષતા છે. મોટાભાગની સૌરાષ્ટ્રની નદીઓ કાં તો દરિયાને મળે છે અથવા તો રણમાં સમાઈ જાય છે, બરાબર? પરંતુ સુરેન્દ્રનગરમાંથી નીકળતી આ લીમડી ભોગાવો નદી સૌરાષ્ટ્રની એવી એકમાત્ર નદી છે જે સાગર કે રણને બદલે સીધી સાબરમતી નદીને જઈને મળે છે. આ માહિતી ખરેખર યાદ રાખવા જેવી છે, કારણ કે આવી રચના ભાગ્યે જ જોવા મળે છે. આ સાથે જ આપણી સફરનો હવે ત્રીજો અને અંતિમ પડાવ આવે છે, કચ્છ, આપણા રાજ્યના સૌથી શુષ્ક પ્રદેશની 97 નદીઓનું તંત્ર. જુઓ આ કમાલ! રાજ્યનો સૌથી શુષ્ક પ્રદેશ અને છતાં સૌથી વધુ એટલે કે કુલ 97 નદીઓ એકલા કચ્છમાં આવેલી છે, જેમાં રૂખમાવતી, કંકાવતી, નાગમતી અને ભૂખી મુખ્ય નદીઓ છે. જો કે એક વાત અહીં સમજવી બહુ જરૂરી છે કે આ બધી નદીઓ બારમાસી નથી. તે સંપૂર્ણપણે વરસાદ આધારિત અને મોસમી નદીઓ છે, એટલે કે ચોમાસામાં તેમાં પૂર આવે છે અને વર્ષના બાકીના મહિનાઓમાં તે મોટેભાગે સૂકી જ રહે છે. કચ્છની આ નદીઓને બરાબર સમજવા માટે રૂખમાવતી નદીનું ઉદાહરણ એકદમ ઉત્તમ છે. તે રામપરા નજીકના ડુંગરમાંથી ઉદ્ભવે છે. તેના પ્રવાહ પર ઐતિહાસિક વિજયસાગર ડેમ બાંધવામાં આવ્યો છે અને છેવટે તે કચ્છના અખાતને જઈને મળે છે. આ જ રીતે અન્ય અનેક નાની મોટી નદીઓ કચ્છના ડુંગરાળ વિસ્તારોમાંથી નીકળી દરિયામાં અથવા રણમાં ભળી જાય છે અને વરસાદી ઋતુમાં કચ્છના આખા ભૌગોલિક દૃશ્યને જીવંત કરી દે છે. ચાલો તો હવે આ સફરના અંતિમ પડાવ તરફ આગળ વધીએ અને આજના આ સમગ્ર નદીતંત્રના વિશ્લેષણનો નિચોડ સમજીએ. અહીં આપેલી આ કેટલીક વિશેષ માહિતીઓ એવી છે જે મગજમાં કાયમ માટે છપાઈ જવી જોઈએ. નોંધ કરી લેજો. ગુજરાતમાં સૌથી લાંબો પ્રવાહ ધરાવતી નદી સાબરમતી છે. રાજ્યની સૌથી મોટી કુંવારિકા નદી બનાસ છે. જો માત્ર સૌરાષ્ટ્રની વાત કરીએ તો ત્યાંની સૌથી લાંબી નદી ભાદર છે અને નદીઓની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ નદીઓ ધરાવતો પ્રદેશ કચ્છ છે. આ તમામ તથ્યો આપણને બતાવે છે કે કુદરતે પાણીના આ પ્રવાહને કેટલી અદ્ભુત વિવિધતાથી ગોઠવ્યો છે. અને અંતે આજના આ સમગ્ર વિશ્લેષણ પરથી એક બહુ ઊંડો વિચાર ઉદ્ભવે છે. આ 185 નદીઓનું જટિલ માળખું ગુજરાતના કૃષિ અને સાંસ્કૃતિક ભવિષ્યને કેવી રીતે આકાર આપે છે? નદીઓ એ માત્ર ભૂગોળનો હિસ્સો નથી, તે આપણો ઇતિહાસ પણ છે અને આપણું આવનારું ભવિષ્ય પણ છે. પાણીનું સંરક્ષણ અને આ જળસ્ત્રોતોની જાળવણી એ માત્ર પર્યાવરણનો મુદ્દો નથી, પણ આપણા રાજ્યની સમૃદ્ધિનો અને અસ્તિત્વનો પાયો છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.